જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એસવાય બીકોમ સેમેસ્ટર 3માં ઇન્કમટેક્સ એક્ટનો અભ્યાસ કરીએ છીએ. એમાં જ્યારે મકાન મિલકતની આવક બાબતે થિયરી જોઈ, એમાં આગળ હજી બીજી થિયરીઓ છે કે જે જોઈ લઈએ આપણે આગળ, કે ગ્રોસ વાર્ષિક મૂલ્યનું વર્ગીકરણ. કે આગળ આપણે જે વાર્ષિક મૂલ્ય જોતા હતા કે વાર્ષિક મૂલ્ય બાબતે જે થિયરી જોઈ, હવે એ ગ્રોસ વાર્ષિક મૂલ્યનું વર્ગીકરણ કરવા માટે અલગ અલગ મુદ્દાઓ છે. કે જો કોઈ મિલકત કે મકાન તેનો કોઈ ભાગ પાછલા આખા વર્ષ માટે ભાડે આપેલ હોય, કે ગ્રોસ વાર્ષિક મૂલ્યનું વર્ગીકરણ કરીએ તો સૌપ્રથમ જો કોઈ મિલકત કે મકાન તેનો કોઈ ભાગ પાછલા આખા વર્ષ માટે ભાડે આપેલ હોય, કે આવી કોઈ મિલકત છે, મકાન છે, એનો કોઈ એક ભાગ હોય તો એને પાછલું વર્ષ આપણે આગળ જોયું એમ કે પાછલા વર્ષ દરમિયાન આખા વર્ષ માટે ભાડે આપવામાં આવ્યું હોય તો એવું મકાન છે, એ મકાનમાં એનું વાર્ષિક મૂલ્ય ગણવું પડે. જો કોઈ મકાન મિલકત કે તેનો કોઈ ભાગ જે ભાડે આપવામાં આવે છે તે પાછલા આખા વર્ષ માટે કે અમુક સમય માટે ખાલી રહ્યો હોય, કે એનું વર્ગીકરણમાં બીજી બાબત જણાવે છે કે કોઈ મકાન મિલકત છે તેનો કોઈ ભાગ છે જે ભાડે આપવામાં આવે છે પણ પાછલા વર્ષ દરમિયાન અમુક સમય માટે એ મકાન ખાલી રહ્યું હોય, એટલે કે અમુક સમય માટે ખાલી રહ્યું હોય એવું કોઈ મકાન હોય તો એ મકાનની. અને જો કોઈ મકાન પાછલા વર્ષ દરમિયાન અમુક સમય માટે ભાડે આપેલ હોય અને બાકીના સમય માટે તેનો અંગત રહેઠાણમાં ઉપયોગ થયો હોય, કે એવું કોઈ મકાન છે કે જે પાછલા વર્ષ દરમિયાન અમુક સમય માટે જ ભાડે આપવામાં આવ્યું હોય, આખા વર્ષ માટે ભાડે ન લેવામાં આવ્યું હોય પણ અમુક સમય માટે ભાડે આપેલું હોય અને બાકીના સમય માટે એ પોતાના અંગત વપરાશ માટે ઉપયોગ કર્યો હોય, તો આવું મકાન પણ અહીંયા ગ્રોસ વાર્ષિક મૂલ્યના વર્ગીકરણમાં સમાવવામાં આવે છે. જ્યારે બે કે વધુ મકાનોનો અંગત રહેઠાણ માટે ઉપયોગ થતો હોય, કે આગળ જણાવે છે કે ચોથા મુદ્દામાં કે જ્યારે બે કે તેથી વધુ મકાનો હોય માલિકીના તો પોતાના અંગત રહેઠાણ માટે જ ઉપયોગ થતો હોય તેવા મકાનો. હવે ગ્રોસ વાર્ષિક મૂલ્યની ગણતરી કઈ રીતે કરવી, કે જ્યારે આપણે દાખલામાં સૌપ્રથમ કે આપણે આગળ જોઈએ એમ કે જે વાર્ષિક મૂલ્ય મળે છે એ વાર્ષિક મૂલ્ય ઉપર જ ટેક્સ ભરવાનો થાય છે. એટલા માટે વાર્ષિક મૂલ્ય શોધવા માટે, એટલે કે ગ્રોસ વાર્ષિક મૂલ્ય શોધવા માટે એની ગણતરી કઈ રીતે કરવી તો એનો સ્ટેપ આપ્યા છે. સ્ટેપ પરથી જ દાખલામાં સ્ટેપ વાઇઝ એની ગણતરી કરવામાં આવે છે. કે સૌપ્રથમ સ્ટેપ નંબર 1 છે કે ભાડે આપેલ મકાનનું વ્યાજબી અપેક્ષિત ભાડું નક્કી કરવું. કે ભાડે આપેલું જે મકાન હોય એ મકાનનું વ્યાજબી અપેક્ષિત ભાડું નક્કી કરવું એ સ્ટેપ નંબર 1 છે. આ સ્ટેપ જોઈએ પણ આપણે આગળ જ્યારે દાખલો કરશું ત્યારે આ સ્ટેપ ઉપરથી દાખલો કરવાનો છે, એટલા માટે ખાસ ધ્યાન આપવું. સ્ટેપ નંબર 2 ખરેખર મળેલ કે મળવાપાત્ર ભાડું નક્કી કરવું અને તે માટે વસૂલ નહીં થયેલ ભાડું બાદ થશે, પરંતુ મકાન ખાલી રહ્યાના સમયનું ગુમાવેલ ભાડું ધ્યાનમાં લેવું નહીં. બીજા સ્ટેપમાં લેવાનું છે કે ખરેખર મળેલ કેટલું ભાડું છે, કે મળવાપાત્ર ભાડું નક્કી કરેલું હોય તો નક્કી કરેલું ભાડું કેટલું છે અને તે માટે જે વસૂલ નહીં થયેલ ભાડું હોય તો એ બાદ કરવાનું આવે, પરંતુ ખાલી સમય માટે કોઈ મકાન રહેતું હોય તો એ સમયનું ભાડું ધ્યાનમાં લેવાનું નથી. એવી રીતે સ્ટેપ નંબર 3 છે કે ઉપર જણાવેલ બંને સ્ટેપ મુજબ ગણેલ રકમમાંથી જે રકમ વધુ હોય તેની ગ્રોસ વાર્ષિક મૂલ્યના આધારે તરીકે પસંદગી કરવી. કે સ્ટેપ નંબર 1 જે ભાડે આપેલ મકાનનું વ્યાજબી અપેક્ષિત ભાડું હોય તે, અને સ્ટેપ નંબર 2 કે મળવાપાત્ર ભાડું છે બંનેમાંથી જે વધુ હોય એ વધુ ભાડું આપણે વાર્ષિક મૂલ્યના આધાર તરીકે પસંદ કરવાનું આવે. હવે સ્ટેપ નંબર 4 કહે છે કે સ્ટેપ નંબર 3 મુજબ, કે આગળ ઉપર જણાવેલ સ્ટેપ નંબર 3 મુજબ પસંદ કરેલ મૂલ્યમાંથી મકાન ખાલી રહ્યાના સમયનું ગુમાવેલ ભાડું જો હોય તો બાદ કરવું. કે જે કંઈ પણ ખાલી સમયનું ભાડું હોય તો એ આટલો સમય માટે ખાલી રહેવામાં આવ્યું એવું જણાવવામાં આવ્યું હોય તો એ ખાલી સમય માટેનું જે ખાલી રહ્યા સમયનું ગુમાવેલ ભાડું હોય તો તે બાદ કરવાનું આવે. જ્યારે સ્ટેપ નંબર 4 છે એ બાબત જણાવે છે કે ખાલી સમયનું ભાડું હોય તો એ બાદ કરવું. છેવટે જે રકમ રહે તે ભાડે આપેલ મકાનનું ગ્રોસ વાર્ષિક મૂલ્ય ગણાશે. કે જે આગળ 4 સ્ટેપ પછીની જે રકમ વધતી હશે એ રકમ ભાડે આપેલ મકાનનું, કે જે આપેલ હોય ભાડે આપેલ મકાનનું ગ્રોસ વાર્ષિક મૂલ્ય ગણાશે. આ રીતે હવે અપેક્ષિત વાજબી ભાડું, કે જે આપણે વાજબી અપેક્ષિત ભાડું આગળ જોયું સ્ટેપ નંબર 1, તેમાં કઈ બાબતો આવે તો એની માટે નિર્ધારિત થશે નીચે મુજબની બાબતો છે. કે મ્યુનિસિપલ આકારણી મુજબનું મૂલ્ય, કે દાખલામાં મ્યુનિસિપલ આકારણી આપવામાં આવી તો મ્યુનિસિપલ આકારણીને આપણે વ્યાજબી અપેક્ષિત ભાડા તરીકે લેવાનું છે. બીજું છે કે મકાનનું વાજબી ભાડું, અને ત્રીજું આવે છે મકાનનું સ્ટાન્ડર્ડ રેન્ટ. આ રીતે કોઈ પણ દાખલામાં એવું જણાવ્યું હોય કે મકાનનું વાજબી ભાડું આટલું છે, કે પછી એવું કીધું હોય કે મકાનનું સ્ટાન્ડર્ડ રેન્ટ આટલું છે, તો એ ત્રણેયમાંથી કોઈ પણ બાબત મકાનની બાબતે જણાવી હોય તો આને પહેલો સ્ટેપ છે વ્યાજબી અપેક્ષિત ભાડું તરીકે લેવાનું આવે. હવે આગળ જોઈએ કે
અમુક એવા મુદ્દાઓ છે કે ગાલખાત પરત થઈ હોય તો ગાલખાત પરત માટે ભૂતકાળમાં માંડી વાળેલ ગાલખાત પૈકી જે રકમ પેઢીના કોઈપણ વર્ષમાં પરત મળે તો તે રકમ તે વર્ષમાં મકાન મિલકતની આવક ગણાય. ગાલખાત પરત મળતી હોય કે ભૂતકાળમાં કોઈ એવી રકમ છે માંડી વાળી હોય અને એ રકમ કોઈ પણ વર્ષમાં આપણને પરત મળતી હોય તો એ રકમને આપણે મકાન મિલકતની આવક તરીકે ગણવાની આવે. બાકી ભાડું મળે ત્યારે તો બાકી ભાડું રહી ગયું હોય અને મળતું હોય તો ભૂતકાળના કોઈ પણ વર્ષમાં ભાડું ન મળ્યું હોય અને સંબંધિત વર્ષમાં આવકવેરાના હેતુ માટે તે ભાડાની રકમ ધ્યાનમાં ન લીધી હોય તો આવું ભાડું છે જો કોઈ પણ વર્ષમાં મળે તો તે ભાડાની રકમ છે કે તે વર્ષની મકાન મિલકતની આવક ગણાશે. હવે હરેક દાખલામાં કે આપણે આગળ જોયું તો તેમ આગળ ચેપ્ટરમાં કે પગારની આવકમાંથી પણ અમુક કપાતો બાદ હતી, એવી જ રીતે મકાન મિલકતની આવક છે તો મકાન મિલકતની આવકમાંથી પણ ખાસ કપાતો છે તો એની પણ એક નજર કરી લઈએ કે કઈ કઈ કપાતો બાદ મળશે. તો સૌપ્રથમ કપાત આવે છે ચોખ્ખા વાર્ષિક મૂલ્યના 30% જેટલી રકમ સ્ટાન્ડર્ડ કપાત તરીકે બાદ મળશે. કે ચોખ્ખું વાર્ષિક જે મૂલ્ય મળશે કે નેટ એન્યુઅલ વેલ્યુ, જે ગ્રોસ વાર્ષિક મૂલ્ય પછીનું જે નેટ એન્યુઅલ વેલ્યુ મળે એ વાર્ષિક મૂલ્યના 30% જેટલી રકમ એટલે કે સ્ટાન્ડર્ડ કપાત તરીકે બાદ કરી દેવાની. બીજી બાબત છે ઉછીની લીધેલી મૂડી પરનું વ્યાજ, કે કોઈ પાસેથી ઉછીની મૂડી લીધી હોય તો એનું વ્યાજ છે એ પણ કપાત તરીકે બાદ મળે. ચાલુ વર્ષનું અને બાંધકામ પૂરું થયા પહેલાંનું મકાનની ખરીદી, બાંધકામ, સમારકામ અને પુનઃ બાંધકામ માટે જ જો લોન લેવામાં આવી હોય, ઉછીની મૂડી લેવામાં આવી હોય તો એનું વ્યાજ આપણને તરીકે બાદ મળે. આગળ જોઈએ કે જો આવી લોન મકાનના પુનઃ બાંધકામ માટે કે મરામત ખર્ચ માટે તારીખ 1/4/1999 પહેલાં કે પછી ગમે ત્યારે લીધી હોય અને લીધેલી હોય અને તે હેતુ માટે જ ઉપયોગમાં લીધી હોય તો તે લોનના વ્યાજ અંગે વધુમાં વધુ વાર્ષિક 30,000 સુધીનું વ્યાજ કપાત તરીકે બાદ થાય છે. કે ખાસ નોંધ તરીકે આ બે મુદ્દા લેવાના છે કે સૌપ્રથમ જે કહે છે કે જો ઉછીની લીધેલી મૂડી પરનું વ્યાજ બાદ મળે પણ આવી લોન છે મકાનના પુનઃ બાંધકામ માટે લેવામાં આવી હોય કે મરામત ખર્ચ માટે હોય તો એ લોનની 1/4/1999 પછી કે પહેલાં ગમે ત્યારે લીધી હોય તો એ પછીની લીધી હોય ત્યારે એ હેતુ માટે લેવામાં આવે તો એ લોનનું વ્યાજ છે વધુમાં વધુ વાર્ષિક આપણને 30,000 સુધીનું કપાત તરીકે બાદ મળી શકે. જો આવી લોન તારીખ 1/4/1999 કે ત્યાર પછી મકાનની ખરીદી કે બાંધકામના હેતુથી લીધી હોય અને જે નાણાકીય વર્ષમાં લોન લીધી હોય તે નાણાકીય વર્ષની છેલ્લી તારીખથી 5 વર્ષના ગાળામાં મકાનની ખરીદી બાંધકામ પૂરું થયું હોય તથા લોન આપનારે આ બાબત અંગેનું પ્રમાણપત્ર આપ્યું હોય તો તે લોનનું વ્યાજ અંગે વધુમાં વધુ વાર્ષિક આપણને 2 લાખ સુધીની રકમ કપાત તરીકે બાદ થાય. કે આમાં પણ સમય આપ્યું છે 1999 કે ત્યાર પછીની કે આવી મકાનની ખરીદી માટે લીધી હોય લોન કે બાંધકામના હેતુ માટે લેવામાં આવે લોન તો એનું નાણાકીય વર્ષમાં જે લોન લીધી હોય એ નાણાકીય વર્ષ માટેની જે છેલ્લી તારીખથી લઈને 5 વર્ષ સુધીના સમયગાળામાં મકાનની ખરીદી અને પૂરું બાંધકામ થઈ જાય ત્યાં સુધીમાં એ અંગેનું જે વધુમાં વધુ વાર્ષિક 2 લાખ રૂપિયા સુધીની રકમ કપાત તરીકે બાદ મળે. આગળ નોંધ તરીકે જણાવ્યું છે કે સ્વવપરાશના એક કરતાં વધુ મકાન હોય તો જે મકાન મ્યુનિસિપલ આકારણી મુજબનું ભાડું વધુ તે મકાન વપરાશ માટે લઈ શકાય અને બાકીના મકાન ભાડે આપેલ છે તેમ માની લેવામાં આવે છે. કે નોંધ તરીકે જણાવે છે કે સ્વવપરાશ એટલે પોતાનો અંગત વપરાશ માટે એક કરતાં વધુ મકાનમાં હોય તો જે મકાનનો મ્યુનિસિપલ આકારણી વધુ એ મ્યુનિસિપલ આકારણી મુજબનું ભાડું વધુ તે મકાન સ્વવપરાશ માટે લઈ શકાય અને બાકીના મકાન ભાડે આપેલ છે તેમ માની લેવામાં આવે છે. હવે જે ગ્રોસ એન્યુઅલ વેલ્યુ છે કે કુલ વાર્ષિક મૂલ્ય ગણવાની જે પદ્ધતિ છે કે મકાન મિલકતની આવક ગણવાની પદ્ધતિનો નમૂનો જોઈ લઈએ કે એમાં પત્રક તરીકે તૈયાર કર્યું છે ક્રમ, વિગત અને રકમ. તો જે સ્ટેપ આપણે જોયા સ્ટેપ પરથી જ અહીંયા પત્રકમાં દર્શાવવાનું છે કે સ્ટેપ નંબર 1 જે મ્યુનિસિપલ ભાડું, બીજો સ્ટેપ આવે છે વ્યાજબી ભાડું, ત્રીજો સ્ટેપ છે જે પહેલું અને બીજું પૈકી વધુ હોય તે, ચોથો સ્ટેપ આવે છે પ્રમાણિત ભાડું, પાંચમો સ્ટેપ છે તો કે ત્રીજા અને ચોથા પૈકી જે ઓછું હોય તે, અને છઠ્ઠો સ્ટેપ છે ખરેખર ભાડું કે કંઈ બાદ કર્યા પહેલાંનું જે ભાડું હોય તે, અને સાતમું જણાવે છે કે 5 અને 6 પૈકી વધુ હોય તે,
અને 8મા સ્ટેપમાં મકાન ખાલી રહ્યું હોય તો ખાલી સમયનું ભાડું, જે કાંઈ પણ ખાલી સમય માટે રહ્યું હોય મકાન એનું ભાડું લેવાનું છે. અને આ દરેક પછી આપણને સ્ટેપ નંબર 9માં જણાવે છે કે ગ્રોસ એન્યુઅલ વેલ્યુ, એટલે કે જે 7મું સ્ટેપ છે એમાંથી 8મા સ્ટેપનો જે કાંઈ પણ તફાવત આવે એને ગ્રોસ એન્યુઅલ વેલ્યુ કહેવામાં આવે છે. અને એ પછી ભાડે આપેલ ગણાતા મકાનની કરપાત્ર આવકની ગણતરી માટે કુલ વાર્ષિક મૂલ્ય જે કાંઈ પણ ઉપર જે રકમ આવી હોય એમાંથી આપણે સ્થાનિક વેરો બાદ કરવાનો આવે, કે પછી એની ઘાલખાદ હોય તો એ ઘાલખાદ બાદ કરવી પડે, કે ગ્રોસ એન્યુઅલ વેલ્યુમાંથી સ્થાનિક વેરો બાદ કરીએ અને ઘાલખાદ બાદ કરીએ એટલે આપણને ચોખ્ખું વાર્ષિક મૂલ્ય મળે, એટલે કે નેટ એન્યુઅલ વેલ્યુ મળે. તો ચોખ્ખું વાર્ષિક મૂલ્ય પછી જે ખાસ કપાતો આપણે જોઈએ કે જે કલમ 24 હેઠળની કપાતો છે એ કપાતો બાદ કરી દેવાની, કે પ્રમાણિત કપાત એટલે જે સ્ટાન્ડર્ડ કપાત તરીકે 30% લેવાના છે, તે જે ચોખ્ખા વાર્ષિક મૂલ્યના 30% રકમ બાદ કરવાની. અને મકાનના લોનનું વ્યાજ, જે આગળ આપણે માહિતી જોઈ એ લોનનું વ્યાજ અહીંયા બાદ કરવાનું આવે. અને છેવટે આપણને ભાડે આપેલ કે જે મકાનની આવકની જે કરપાત્ર આવકની જે રકમ મળશે એના પર જે ટેક્સ ભરવાનો થાય. અહીંયા